આરોપ સાબિત થાય તો તમે શું કરો? આરોપ સાબિત થાય તો હું મારા પદથી વડોદરાની અંદર રાજીનામું આપીશ કે એક બી વ્યક્તિ જો મારો ખોટો હોય ને આ લોકો લઈ ગયા હોય તો એનો જવાબદાર હું છું કે મેં ખોટા વ્યક્તિઓને ટિકિટ આપી કે અપાવવામાં મદદ કરી, પરંતુ આ બધા આરોપો ખોટા છે. ભારતીય જનતા પાર્ટી પોલીસને દબાણ કરી અને આ બધા કૃત્યો ઉભા કરી. આ બધું એક બતાવવા માટે થઈ રહ્યું છે. 2 નંબરના વોર્ડમાં જયારે ભરતભાઈ માલીને ટિકિટ મળી અને એમને એવું ઠેરવવામાં આવી રહ્યું છે કે દેશી દારૂનો ધંધો કરે છે. બરોબર. હું આજે પોલીસને પૂછું છું કે આજ સુધી પોલીસ ક્યાં ગઈ હતી? એ ભાઈએ ખાલી આજ સવારથી દારૂનો ધંધો ચાલુ કરી દીધો, ટિકિટ મળ્યા પછી ચાલુ કરી દીધો ધંધો? કોઈ આવો ધંધો કરતા નથી. આ ફક્ત બદનામ કરવાની વાતો છે. અને જો એ દારૂનો ધંધો કરતા હતા તો આજ સુધી પોલીસ ક્યાં ગઈ હતી? કેમ એમને પહેલા કોઈ દિવસ કોઈ પણ જાતનો સમન્સ વોરંટ કે એમને ના પકડવામાં આવ્યા? અને વડોદરાની અંદર ઠેર ઠેર દારૂના ધંધા ચાલી રહ્યા છે. ચાલો હું બતાવું તમને કે હજારો જગ્યાએ દારૂના ધંધા ચાલી રહ્યા છે, પોલીસ કશું નથી કરી રહી. આ ટિકિટ આવતા ફક્ત ફસાવા માટે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આ કૃત્ય ભારતીય જનતા પાર્ટી પોલીસ દ્વારા કરાવી રહી છે. રાજકીય સાજિશ છે. આ રાજકીય સાજિશ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બેની સાજિશ છે. આ બે મળી એકબીજાની સાથે આ કાર્યો કરી રહ્યા છે. હવે આ તમામ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીનું મનોબળ શું કહે છે? આમ આદમી પાર્ટીનું મનોબળ વધતું જ જઈ રહ્યું છે. જેટલું ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન કરશે. હમણે 5 મિનિટ પહેલા જ એક ન્યૂઝ છે કે અકોટા વોર્ડ નંબર 12 માંથી સોનિયાબેન ઓઝા જે એક ઘરેલું મહિલા છે એને અમે ટિકિટ આપી છે. 5 મિનિટ પહેલાના ન્યૂઝ છે કે એના આખા પરિવારને અકોટા પોલીસ ઉઠાઈ ગઈ છે. કેમ? કયા કારણવશ? ટિકિટ મળ્યા પછી બધા ગુનેગાર બની જાય છે. તો ભારતીય જનતા પાર્ટી તો આટલા લોકોને ટિકિટો આપે, શું બધા ગુનેગાર છે? એમના ત્યાં કે કોંગ્રેસના ત્યાં કોઈ જગ્યાએ આવું નથી થઈ રહ્યું. આમ આદમી પાર્ટી સાથે જ કેમ આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી પોલીસને દબાવી, પોલીસ પણ આ કાર્ય કરવા નથી માંગતી, પણ પોલીસને દબાઈ આ કાર્યો કરાવવામાં આવી રહ્યા છે. આજે 2 નંબરની ટિકિટ શુક્રવારે જાહેર થઈ અને શનિવારે નિયાજ છાણી જકાત નાકાના 4 રસ્તા ઉપર આવી અને બૂમબરાડા કરે અને તાત્કાલિક પોલીસ બી આવી ગઈ, મીડિયા બી આવી ગઈ, પબ્લિક બી આવી ગઈ. આ પહેલેથી એક પ્લાનિંગ હતું. આજે નિયાજભાઈ, હું એવું કહું છું કે જો પાર્ટી ના હોય, 5 વર્ષથી પાર્ટીમાંથી એમનું કેવું છે તો પાર્ટીના કોઈ બી કાર્યકર સાથે કે પાર્ટીના કોઈ બી આવેદન આપવા ગયા હોઈએ, પાર્ટીનો કોઈ પ્રોગ્રામ હોય કે કોઈ પણ જગ્યાએ એક ખેસ ટોપી વાળો ફોટો પાર્ટીના કોઈ બી પદ અધિકારી અથવા કાર્યકર સાથે જો આપી દે તો હું મારી પોસ્ટ પરથી રાજીનામું આપી દઈશ. આવી કોઈ વાત બનાવટી છે આ બધી. 5 લાખ માંગ્યા દિલ્હી વાળાઓએ, ટિકિટ ના આપી. આ બધું એક ઊભું કરેલું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. આજે લોકોને આવી જ રીતે ઉશ્કેરી અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની વાતો કરી રહી છે. મારે એ વસ્તુનો ખુલાસો આપવાની જરૂર નથી. મારે તમારી સાથે જ આજે કોઈ ઝઘડો છે, હું તમારી પર કોઈ ઇલ્ઝામ લગાવું, ફેસબુક પર મૂકું અને એના 5 મિનિટ પછી હું તમારા ફોન પર 4000 રૂપિયા જીપે કરું તો એનાથી એ સાબિત નથી થતું કે હું ગુનેગાર છું. કે આ તો મારી મરજીની વાત છે કે 4000 જીપે કરી અને તમને ફસાયા. આનો મતલબ તો એવો બી થઈ શકે ને. એટલે સ્પષ્ટ છે કે આ ભારતીય જનતા પાર્ટી ઇન મીન તીન આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આ કરી.